નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટ્રેક્ટર ખરીદી પર સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને 20 HP થી લઈ અને 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો ₹1 લાખ ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી હતી। પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીંયા ટ્રેક્ટર સહાય યોજના છે તે યોજનામાં તમારે ઘર બેઠા જો ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ટ્રેક્ટર સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, આજે ટ્રેક્ટર છે તે ખેતી માટે એક ખૂબ જ ઉપયોગી સાધન બની ગયું છે, જેથી કરી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, SC કેટેગરી, ST કેટેગરી, OBC, EWS કે સામાન્ય કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત તમામ ખેડૂતોને એક સમાન સહાયની ચૂકવણી છે તે કરવામાં આવે છે। અહીં ખેડૂતોને 20 HP થી લઈ અને 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી માટે કુલ ખર્ચના 25% અથવા તો વધુમાં વધુ ₹1 લાખ બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। આ યોજનાનો લાભ છે તે 10 વર્ષમાં એક વખત મેળવી શકાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી આ યોજનાનો લાભ છે તે 10 વર્ષ પછી તે ખેડૂતોને મળવા પાત્ર થશે। અહીં ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી ક્યાંથી કરવાની રહેશે? તો કે ખેતીવાડી ખાતા દ્વારા જે વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે અને તે પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતાઓ છે તેમની પાસેથી જ ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી છે તે કરવાની રહેશે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ ફરીથી શરૂ કરવામાં આવેલા છે આજથી, એટલે કે 15/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 15/11/2025 થી લઈ અને 29/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તેની પ્રિન્ટની કોપી તમારી પાસે જ રાખવાની રહેશે। ત્યાર પછી મિત્રો, ખેતીવાડી વિભાગ દ્વારા તમારું ફોર્મ છે તે ચકાસવામાં આવશે અને તમે યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતા હશો તો તમારું ફોર્મ મંજૂર કરવામાં આવશે અને તમને એક મંજૂરીનો આદેશ આપવામાં આવશે। તે આદેશ આપવામાં આવે ત્યાર પછી તમારે મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે। ટ્રેક્ટરની ખરીદી કર્યા પછી મિત્રો તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। હવે મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તેના વિશે વાત કરીએ તો કે SC કે ST કેટેગરીમાં તમે આવતા હશો તો જાતિના દાખલાની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે જો દિવ્યાંગ ખેડૂત હશે તો। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, સંમતિ પત્રક છે, સંયુક્ત ખાતેદાર હોય તો, અને તમે જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે તે અંગેનું ઓરિજિનલ બિલ પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના કહેવામાં આવે તો ત્યારે તમારે પોર્ટલ પર ઓનલાઈન આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો અગત્યની ખેતીવાડીની યોજના કહી શકાય ટ્રેક્ટર ખરીદી પર સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।